તો રામ રામના જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો? બધા મજામાં જઈશો. અને જો ભાઈ હમણાં વરસાદ આવે એકદમનો બરાબર તમે જોઈ શકતા હશો. આમાં બધા શું કહે લપટી જાય એવો હવાર થઈ ગયો હોય ફરિયામાં. અને ભેહું બાંધી હોય બધા એક ડાળિયામાં, ફોર વ્હીલને બધું રાખી દીધું હે બરાબર. અને હવે પાછો મેં આવવાની તૈયારીમાં હે. અને જતા ભાઈ ગારો કરી નાખ સવારમાં આવ્યો તો મેં બરાબર. અને માંડવીમાં પાણી ભર્યા હે. બાપુ અહીં બેઠા હે બાપુ શું કે મજામાં? શું કે મજામાં? રામ રામ તો બોલો. મેં કેવો કાજે હાથી હાલો તો જોતા આવે માંડવી ભાઈ. જો અહીં બધા ચકલા આટાના પોરમાં આવી ગયા હે બરાબર. જણવા બરાબર જો એક બધા અવાજ કરે હે. અને હવે જો આપણે મસ્ત મજાના સવાર અટાણમાં હે ને ઉઠી ને હવે જો આપણે હે ને આમ જાય વાડીમાં બરાબર. અને મજા જાય કારણ કે પવન એવો આવે. જો ભાઈ તમને બતાવું લીલાશ અને જો ભાઈ મેં આવ્યો તો ને પાણી ભર્યું હા આખી વાડીમાં પાણી ભર્યું હોય બરાબર. તો તમે જોઈ શકો જો કેવો મેં આવ્યો એ તમને ખબર જ પડી જાય. અને આમાં બધી ભાઈ આપણે ભીંડા ને ગુવાર ને જો આ ગુવાર પડી ગયો હે ને આપણે નુકસાની તો ઘણી એવી છે ને. જો આ ભીહું બાંધી છે પિંજરામાં જોઈ દેખાય બધી આમ લાઈનમાં બેઠી હોય. અહીંથી વાં સુધી ને જામફળીમાં હીરું પડી ગયું હોય. હીરું કંઈ રહેવા નથી દીધું ભાઈ, બધું ખાઈ જ ગયું હોય. અને ભાઈ જો માંડવી જો તમે આમ જો હીરું ખાઈ જ ગયું ભાઈ. નીકળી આવ આમ હીરું જોતા હીરું જ ખાઈ ગયું આવ માંડવીને રહેવા નથી દીધું બરાબર. હવે આમાં દવા છાંટવાની હોય મેં આવ્યો એટલે હવે આમાં કેમ છાંટી એ તો તમને ખબર જ છે. જામફળ પાછા આવ્યા હે પણ આમાં બધા હીરું પડી ગયું હોય જામફળમાં. જો હીરું રહેવા જ નથી દેતી કંઈ. અને પાછી હીરું તમને દેખાડું ભૂલે શું કહેવાય રખડતી હોય ને. ઓહો અને ભાઈ અહીં જે પાણી ભર્યું છે ને વાત જવા દો. ને આ પોપડી નમી ગઈ છે ને આપણો ભૂકો ઢાંકી દીધો છે મસ્તીનો બરાબર. અને જો પવન એવો આવે છે બરાબર શું કહેવાય ફૂલ આવે છે પવન. ને આપણો બગીચો જો આંબા બધા છે ને અટાણે શું કહેવાય ચકલા છે ને બધા આન માથે બેઠા છે અવાજ કરે છે બરાબર. અને જો અહીંયા હવે આપણે છે ને આમાંથી એકાદી ભેંસ અહીંયા છે ખબર નથી માંડવીમાં તો હાથી હાલે મેં નહીં બરાબર. અને ટ્રેક્ટરને રાખી દીધું હે. હવે રાપ ને બાપ ને બધું છોડવું જોઈએ બરાબર. અને ફોર વ્હીલને ફૂલ ઢાંકી દીધી છે. ઉટીને ઢાંકી દીધી કારણ કે સવારમાં ફૂલ મેં આવ્યો હતો બરાબર. અને ભાઈ અત્યારે ક્યાંય તીડકોય નથી દેખાતો. દેખાય આમાં ક્યાંય તીડકોય નથી દેખાતો બરાબર. જોઈ શકતા આમે નથી દેખાતો, આ દિશામાં નથી દેખાતો. તીડકા નામ નંબર વાદળા જાય માથેથી વરસાદ વરાવતા નહીં. ઓડામાં શું કરીને ખાવ? ઓડામાં બાપુ ના તમારે દવા નથી છાંટવી સાચી. મેં આવી ગઈ ત્યાં છાંટી જ ના કોણ મેં આવી ગઈ. જો અહીંયા બાપુને દહીં તીખારી બનાવવી છે બરાબર. તો બાપુ બનાવે આપણે રેસીપી બનાવી દહીં તીખારી આપણી ખાઈ જાવ ને એટલે કોઈ તમને ક્યાંય બીજે તમને આવી જળે. લાલ મરચું કચમોરી ને લસણ વઘારીઓ ના ગળી વઘારીઓ ક્યાં ગળી આગળ મારે જ રેસીપી આજ છે મારે આજે બનાવી. હાથી તો બનાવો દહીં તીખારી માર ખાવી એટલે કહું બનાવી નાખો હાલો બોલો. જા વઘાર દઉં છો અને એક નંબર નો વઘાર થશે. પીઓ ચટણી નાખી આગળ ખાંડા હતા તેલ ઓછું ને જો હવે આ નાખ્યું લહણવાળી ચટણી મરચાની એની મરચા લાલ મરચાની ચટણી હળદી અને નાખી દે. જો તમે આગળ કેવું બને આમ જો શું કરવાનું બાપુ? હવે આને ઘડીક વાર પાકવા દેવાનું. પછી અને પછી આપણી જો આ દહીં તીખારી કમ્પ્લીટ થઈ ગઈ છે. તમારે કોઈ ખાવી ખાલી જવાનું. હા કોઈને ખાવી હોય તો આજ આપણી બનાવેલ કોક રાખી જાવ એટલે કહો તીખી ભડકા જેવી કા ઘડીક વાર. વાહ કલાકાર છે પણ ડાયરો નથી. દિને રાત
હવે આમાં કલાકારને આખું બંધ થઈ ગયું. આ કલાકાર ગમ્યો હોય તો કહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ અને આ કેશિયા માસ્તર ભણવું નથી લગ્ન પ્રસંગમાં જરૂર હોય તો આ બે કલાકાર આપણે સસ્તામાં સસ્તા ને સારા ડિસ્કોય કરી દે હું કહી દે ને. અને આ એને બાપો છે આ હે ને તારીખ લે છે જો બધાને કોઈ લગ્ન પ્રસંગમાં જરૂર હોય તો આ ભાઈને મળો અમીરભાઈને. જો ભીહું આવી ગયું છે બરાબર. જો બાપુ ભીહું સારીને આવી ગયા છે ને હવે બાંધવાનું ચાલુ કરી. હાલો બાંધવા માંડી ભીહું. મસ્ત મજાની બધી ભીહું બાંધી દીધી છે બરાબર. અને હવે આજનો બ્લોગ અહીંયા જાણકારી તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. બીજા બ્લોગમાં મળશું. પતા બાય.